7 દિવસ સુધી કથારસ પાન કરવાનું એમને સૌભાગ્ય સાંપડ્યું છે. વક્તા પુરાણી સ્વામી પરમેશ્વર સ્વરૂપદાસ સ્વામી આપણને અમૃત રસ કથાનું પાન કરાવે અને એમાં ભગવાનના દિવ્ય ચરિત્રોનું શ્રવણ આપણે કરી અને આ પાટોત્સવનું આયોજન આપણા આ બોલ્ટન સ્વામિનારાયણ મંદિરમાં થયું. એને આપણા અંતરમાં યાદ રાખવા પ્રયત્ન કરીએ. ભક્તજનો, આજે પહેલો દિવસ છે. આપણે 15 સત્રોમાં કથા 15 નહીં પણ 13 સત્રોમાં આપણે કથા સાંભળવાની છે અને એમાં એક એક કથા કદાચ યાદ રહી જાય, બહુ આનંદ આવશે. હમણાંની કથા જે અમને યાદ રહી ગઈ એ કથા ભક્તજનો બહુ અદ્ભુત. એક પિતાના 2 દીકરા છે. એક દીકરો એવો પોતાના પરિવારનો ઉદ્ધાર કરી ગયો અને સંપૂર્ણ ભક્ત સમુદાયમાં પોતાનું નામ રોશન કરી ગયો. એ પણ એ પરિવારનો દીકરો અને એનો જ એક દીકરો કે જે સંપૂર્ણ સત્સંગ સમુદાયમાં નહીં પણ આખા ભાગવતની સહિતા સાંભળનારા રાષ્ટ્રમાં દુનિયામાં જે કોઈ હોય ને આજે પણ જેના તરફ જેને ધુતકાર થાય એવો પણ એક પુત્ર હતો. એ મા બાપને અંતરમાં દુઃખ થાય કે ન થાય? થાય. અને એ 2 પુત્ર કોણ? એક છે ગોકર્ણ અને બીજો છે ધંધુકારી. આ બંને એક પવિત્ર બ્રાહ્મણના સુપુત્રો છે. અહીંયા તો આપણને એ કથા સાંભળવા મળી કેવી રીતના બંને પુત્રોનું પ્રાગટ્ય થયું છે. કથા સાંભળવા બહુ અદ્ભુત કથા. જેના હૈયામાં ભક્તિ હોય, જેના અંતરમાં દેવ દેવીઓ ભગવાનના પાર્ષદો બિરાજમાન હોય, એમના થકી જેનો જન્મ થાય ને એ પરમ ભાગવત હોય. જેના હૈયામાં ભગવાનની ભક્તિ નથી, જેના અંતરમાં ભગવાનના સંતો બિરાજમાન નથી, જેના અંતરમાં ભગવાનને વિશે હેત નથી, જેના અંતરમાં ભગવાનના ભક્તોનું સ્મરણ નથી, એમના થકી કદાચ રૂપવાન પુત્રનું પ્રાગટ્ય થાય ને ખબર નહીં ક્યારે કેવો સુપુત્ર કદાચ દેખાતો હોય પણ કેવો કપાતર થઈ અને કેવો ઘાતક બને છે એ ખબર નહીં. અને આવી કથાઓ આપણે એટલા માટે સાંભળી કે હું હંમેશા એવો પ્રયત્ન કરું, મારો પરિવાર, મારા સગા સંબંધીઓ, મારા આડોશી પાડોશીઓ એ ભગવાન તરફ વળે, ભગવાનનું એના અંતરમાં સ્મરણ થાય, ભગવાનને માટે એમની પ્રવૃત્તિઓ થાય. ગમે એ જગ્યાએ જાય ત્યારે જે કંઈ પ્રવૃત્તિ કરે એ લોકહિત માટે પણ પ્રવૃત્તિ કરે તો પણ એમનો લક્ષ્ય વિનોદભાઈ એટલો જ હોય કે મારા ભગવાન રાજી થાય, મારા સંત રાજી થાય, મારા પૂર્વજો રાજી થાય. અને ત્યારે અંતરમાં ભક્તજનો બહુ જ આત્મસંતોષ હશે. એ આત્મદેવને સંતોષ ભક્તજનો ત્યારે થાય જે દિવસે એમનો પુત્ર, જે ગૌશાળામાં જેનો જન્મ થયો છે એવો પુત્ર જે દિવસે જેને પોતાનો પુત્ર માન્યો હતો એવો ધુંધુકારી, એનો જે દિવસે એ પોતાનો એક પુત્ર જેનો જન્મ ગૌશાળામાં થયો છે એ ઉદ્ધાર કરે અને ભારત વર્ષના સંતો એમ કહે કે ધન્યવાદ છે એ ગોકર્ણને, એમ જે દિવસે ભારતના સંપૂર્ણ સંતો એમ કહેતા હોય તે દિવસે આ દેહનો ત્યાગ કરી આકાશમાં ગતિ કરનારા એ આત્માદેવ એ સંતોના મુખે જે દિવસે એમના પુત્રની પ્રશંસા સાંભળતા હોય ને તે દિવસે હૈયામાં બહુ આનંદ હોય ન હોય.
અને આવી જ્યારે ભાગવતની કથાઓ, બંને જ ભાઈ છે, બે જ આપણી દ્રષ્ટિએ એ બે ભાઈ છે. મારા પરિવારમાં મારા ભાઈ 5 હોય કે 3 હોય કે હું એક જ હોઉં, પણ હું આવો પ્રયત્ન કરું કે મને જેની સંગાથે ભાતૃભાવ થાય, ગમે એ પરિવારનો કેમ ન હોય, પણ એ ભાતૃત્વ જેની સંગાથે મને થાય, એ મારો ભાતૃત્વ, મારી સંગાથે ભાતૃત્વ આવું નિભાવે. કદાચ મારું અકલ્યાણ થયું હોય તો એ મારું કલ્યાણ કરી દે. અંતરમાં ભક્તજનો બહુ મોજ આવી જશે. અને એટલા માટે આવી કથાને ખાસ કરીને આપણે તો બધાએ સાંભળશું, અમે પણ સાંભળશું, આપણે બધાએ આવી કથા સાંભળશું આ પવિત્ર વક્તા મહોદયશ્રીના મુખે. પણ એટલું અમે જરૂર કહીશું, યજમાન પરિવાર છે, કુંદનપુરનો પરિવાર અને નારણપુરનો પરિવાર, વાઘજીયાણી પરિવાર અને કેરાઈ પરિવાર, એમને ભક્તજનો તમે આવો દિવ્ય લાભ લીધો છે. આ 34મો પાટોત્સવ જ્યારે ઉજવાનો સંકલ્પ તમારા હૈયામાં ભગવાને કરાવ્યો છે, આવા બ્રહ્મનિષ્ઠ સંતોએ કરાવ્યો છે, તમે લાભ લીધો છે, ત્યારે ભગવાન પાસે 7 દિવસ સુધી એવી જ પ્રાર્થના કરજો કે અમારા હૈયામાં એવી કોઈ અદ્ભુત કથા કોતરાઈ જાય. ભક્તજનો આનંદ આવી જશે. 10 વર્ષ વ્યતીત થઈ જશે તો પણ એ ભૂલાશે નહીં કે 34મો પાટોત્સવ અમે ઉજવ્યો હતો આ બોલ્ટન સ્વામિનારાયણ મંદિરમાં, અને તે દિવસે આવી દિવ્ય કથા એ અમારા હૈયામાં કોતરાઈ ગઈ હતી. અને જ્યારે આપણે કોઈ પણ પ્રદેશમાં હશું ત્યારે યાદ આ સિંહાસનમાં બેઠેલા મહારાજ આપણને યાદ આવી જશે. હવે અત્યારે આપણે ભગવાનના કીર્તન અને ધૂનની સાથે કથાની સમાપ્તિ. બપોર પછી ફરી આપણે આરતી 5:30 વાગે કરી અને એ અમારા હૈયામાં કોતરાઈ ગઈ હતી. અને જ્યારે આપણે કોઈ પણ પ્રદેશમાં હશું ત્યારે યાદ આ સિંહાસનમાં બેઠેલા મહારાજ આપણને યાદ આવી જશે. હવે અત્યારે આપણે ભગવાનના કીર્તન અને ધૂનની સાથે કથાની સમાપ્તિ. બપોર પછી ફરી આપણે આરતી 5:30 વાગે કરી અને